अरे देवा, ये गड़बड़ है बाबा। લોકો માટે સોશિયલ મીડિયા ક્યારે નુકસાનકારક તો ક્યારે ફાયદાકારક સાબિત થતું હોય છે અને આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે। થોડા દિવસ પહેલા રાંદેર પોલીસને 2,69,000 રૂપિયા લટકાવેલી થેલી સાથે બિનવારસી હાલતમાં એક બાઇક મળી આવી હતી। જે બાદ પોલીસે બાઇકના નંબરના આધારે તેના મૂળ માલિક હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા વ્યક્તિને શોધીને પરત કર્યા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો હતો। ત્યારે તે વ્યક્તિએ જણાવ્યું હતું કે આ બાજુ આવતો હતો મારા દોસ્તાને ત્યાંથી, એટલે ત્યાં આગળ મને એકદમ ચક્કર ચડ્યા। એટલે પછી હું અહીંયાથી એકદમ મેડિકલ સ્ટોર ગોતતો હતો। એટલે મેડિકલ સ્ટોર ગોતવા પછી મેં મારું બાઇક ભૂલી ગયો। મને મારી બાઇકમાં થેલી લબડાયેલી હતી અને મેં પૈસા બધા મારા છોકરાને ફી ભરવાના અને મારા કપડાં હતા, 4 જોડી કપડાં હતા। મેનેજરને તેના પૈસા મળ્યા બાદ સંપૂર્ણ ઘટનાનો ખુલાસો થયો છે। સોશિયલ મીડિયા પર અપલોડ થયેલો વિડીયો મકાન માલિક સુધી પહોંચતા તેઓને થયું કે 3 મહિનાથી ભાડું ચૂકવ્યું નથી તો મેનેજર પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા। જે શંકાના આધારે તેમણે ઘરમાં તપાસ કરી તો તેમના ઘરમાં જ રોકડ અને સોનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેમણે કતારગામ પોલીસનો સંપર્ક કર્યો હતો। કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ કરતા હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા વ્યક્તિએ જ ઘરમાં ચોરી કરી હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરાઈ છે।